નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પાટણ તાલુકાના ચીલિયા ગામે થયેલા હુમલાના કારણે મોટું રૂપ ધારણ કરી લીધું છે। પાટણમાં આવેલ ચીલિયા ગામે ભાવેશભાઈ દેસાઈનું ફાર્મ હાઉસ આવેલું હતું। તેના પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે। ભાવેશ દેસાઈના અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેથી ગુનાહિત સાબિત થયા છે। ગુનાઓમાં તેમનો જૂનો ઇતિહાસ નીકળ્યો છે, તેથી બુલડોઝર ચડાવવામાં આવ્યું છે તેમના ફાર્મ હાઉસ પર। તેઓના ઉપર વ્યાજખોરીના કેસો પણ આવેલા છે અને મારપીટના કેસો। સામેવાળા પક્ષના દબાવના કારણે પોલીસે એક નવું પગલું ભર્યું છે। ભાર્ગવ ચીલિયા અને ભાવેશ ચીલિયાનું ફાર્મ હાઉસ સ્ટેટ ઓફ રામાધણી ડિમોનેટાઇઝ કરવામાં આવ્યું છે। જાણવામાં આવી રહ્યું છે કે ભાવેશ ચીલિયાનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું। પોલીસ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા છે કે જ્યારે આ ફાર્મ હાઉસ બનતી ત્યારે પોલીસ પ્રશાસને કેમ કોઈ પગલું ના ભર્યું, અને હવે તેમનું ફાર્મ હાઉસ હાઇલાઇટ થયું તે બાદ પોલીસ એક્શનમાં આવી છે। જુઓ વિડીયોમાં।